નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે પ્રકરણ 12 પૂરું કર્યું હતું. હવે આપણે વાત કરીએ પ્રકરણ 13 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ. અગાઉ મેં તમને PDF મોકલી હતી કે જેમાંથી સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણની થિયરી લખવાની હતી. હવે એ થિયરી તમે લખી હશે, એ થિયરી આપણે થોડી સમજી લઈએ. તો આમાં પહેલો મુદ્દો છે ગુણોત્તર. હવે ધોરણ 6માં પણ આવતું હતું, 7મામાં પણ આવતું હતું અને 8મામાં પણ આવે છે. આવી અગાઉનું જ રિવિઝન છે કે ગુણોત્તર એટલે શું. તો એક સંખ્યા બીજા સંખ્યા કરતાં કેટલા ગણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સરખામણીને ગુણોત્તર કહેવામાં આવે છે. ધારો કે 5ના 6 ગણા, 5ના 6 ગણા એટલે 5 6 30 થાય. પણ એમ કીધો હોય કે 30નો છઠ્ઠો ભાગ તો શું થાય? 30/6 બરાબર 5. એટલે કે 5ના 6 ગણા 30 થાય અને 30નો છઠ્ઠો ભાગ 5 થાય. આ દર્શાવતી સરખામણીને આપણે ગુણોત્તર કહેવામાં આવે છે. હવે ધોરણ 7માં તમે દેખ્યું હતું કે ગુણોત્તર શોધીએ ત્યારે બંનેના એકમ સરખા હોવા જોઈએ. ધારો કે આપણે એક્ઝામ્પલ લઈએ 10 રૂપિયા અને 40 રૂપિયા. એકમ આ બંને રૂપિયા, બંને એકમ કેવા છે? સરખા. હવે આ જ્યારે ગુણોત્તર કરીએ આપણે, એટલે ગુણોત્તર બરાબર પ્રથમ સંખ્યા હોય એ અંશમાં મૂકીશું અને બીજી સંખ્યા છેદમાં મૂકીશું. પ્રથમ સંખ્યા અંશમાં, બીજી સંખ્યા છેદમાં. હવે એમાં એક બીજો બી મુદ્દો હતો કે ગુણોત્તરને અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવાય છે. અતિસંક્ષિપ્ત એટલે જેટલું એના છેદ ઉડે એટલા ઉડાડવાના. 0 0 ઉડી ગયા, 1/4. હવે આ જે અતિસંક્ષિપ્ત રૂપ આવ્યું એને લખવા માટે લખાશે 1 ઊભા 2 ટપકા છે બરાબર 4. ઊભા 2 ટપકા એટલે એને કહેવાય જેમ, એટલે કે 1/4 બરાબર. આ આવ્યો એનો ગુણોત્તર. હવે બીજી વસ્તુ સમજીએ. ધારો કે કોઈ એક્ઝામ્પલ એવું હોય કે 10 રૂપિયા હોય અને 4 પૈસા હોય, તો આ બંને એકમ કેવા બતાવે છે? જુદા જુદા. 1 રૂપિયા છે, 1 પૈસા છે. તો આ બંને એકમ જુદા જુદા હોય તો એકમને સરખા કરવા જોઈએ, પછી જ દાખલો ગણાય છે. બરાબર. બીજું સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણની વાત કરીએ તો સમપ્રમાણ એટલે એક રાશિ વધે ત્યારે બીજી રાશિ પણ તેટલા જ પ્રમાણમાં વધે અને એક રાશિ ઘટે તેટલા જ પ્રમાણમાં બીજી રાશિ ઘટે, તેને કહેવાય સમપ્રમાણ. સીધું ચાલે, વધે તો વધે સામે, ઘટે તો સામે ઘટે, એને કહેવાય સમપ્રમાણ. વ્યસ્ત પ્રમાણ એટલે એનાથી ઉલટું. એક રાશિ વધે ત્યારે બીજી રાશિ ઘટે અને એક રાશિ ઘટે ત્યારે બીજી રાશિ પણ વધે. એટલે વ્યસ્ત. ઘટે તો વધે ને વધે તો ઘટે, એટલે ઉલટું હોય એને કહેવાય વ્યસ્ત પ્રમાણ. તો આ થિયરી તમે સમજ્યા હશો. હવે આપણે સ્વાધ્યાય 13.1ની શરૂઆત કરીએ. હવે તમારું પુસ્તક કાઢો. એની અંદર સ્વાધ્યાય 13.1 દાખલા નંબર 1. એક્ઝામ્પલ 1. એક રેલવે સ્ટેશન પર કાર પાર્કિંગનો દર, એટલે કે દર એટલે એની રકમ નીચે પ્રમાણે છે. આપણે કોઈ પણ સાધન પાર્કિંગમાં મૂકીએ તો આપણે એના પાછળ એની રકમ ચૂકવીએ છીએ. જેમ કે 4 કલાકના ₹60, 8 કલાકના ₹100, 12 કલાકના ₹140 અને 24 કલાકના ₹180. હવે તમને આના ઉપરથી જ ખબર પડશે. જુઓ, સમય વધે છે, અહીંયા એનો દર એટલે એની રકમ પણ વધે છે. એક રાશિ વધી એટલે બીજી રાશિ પણ વધે, એટલે કે કલાક એટલે કે સમય એનો વધ્યો તો એનો દર પણ સામે વધ્યો. આ કહેવાય સમપ્રમાણ. તો આ સમપ્રમાણ છે કે નહીં એ પણ આપણે ચકાસીએ. કઈ રીતે? તો જુઓ, પહેલું લઈએ 4 કલાક અને રૂપિયા કેટલા? 60. બરાબર. તો શું કરીએ? 60/4 કરીએ એટલે 15 ચોક 60 અને
4 એકા 4 ઉડી ગયું એટલે 15/1 લખાશે શું 15/1. હવે શું થયું 4 કલાકના થઈ ગયા 8 કલાક, 60 રૂપિયાના થઈ ગયા ₹100. હવે જોઈએ શું થાય છે તો 100/8 એટલે 25 ચોક 100 4 દુ 8 ઉડી ગયું. શું વધ્યું 25/3 લખાશે 25/2. જુઓ અહીંયા સમય અને દર હતો, એમાંથી અહીંયા સમય અને દર વધ્યો એટલે એનું જે સમપ્રમાણ હતું અહીંયા 15/1 છે એના સમપ્રમાણમાં વધારો થયો. બરાબર. તો આ રીતે આપણે 12 કલાક અને 24 કલાકનું જાતે ગણીશું. ત્યાર પછી આપણે કહી શકીએ કે ઉપરની ગણતરી કરીએ એના ઉપરથી આપણે કહી શકીએ કે સમય અને પાર્કિંગનો દર એ સમપ્રમાણમાં નથી. બરાબર, એમ પણ કહી શકાય. હવે વાત કરીએ એક્ઝામ્પલ 2. એક રંગના મૂળ મિશ્રણના 8 ભાગમાં એક ભાગ લાલ રંગ મેળવીને મિશ્રણ તૈયાર કરેલ છે. તો નીચેના કોષ્ટકમાં મૂળ મિશ્રણનો ભાગ શોધો. જો આ લાલ રંગ આપ્યો છે 1 4 7 12 8, એમાં મૂળ મિશ્રણ 1 છે ત્યારે કેટલું છે 8. તો શું કીધું કે લાલ રંગના જથ્થામાં વધારો થતાં મૂળ જથ્થામાં પણ વધારો થશે. જો લાલ રંગ એક ભાગનો ઉમેર્યો એટલે મૂળ મિશ્રણ થોડું વધારે છે. તો આ સમપ્રમાણમાં છે કે નહીં એ આપણે કરીએ. તો આની અંદર આને નામ આપીશું x1 x2 x3 x4 x5 અને અહીંયા નામ આપીશું y1 y2 y3 y4 અને y5. એટલે લખવું હોય તો લખી શકાય x1/y1 x2/y2 x3/y3 x4/y4 x5/y5. બરાબર. સૌથી પહેલાં લાલ રંગ અને મૂળ મિશ્રણનો પહેલો ભાગ લઈએ. તો આનું શું એ x1 y1 x1/y1. તો x1 માં શું છે 1 અને y1 માં છે 8 એટલે 1/8 આવ્યું. હવે બીજો જ્યારે શોધીએ એટલે ધ્યાન રાખવાનું, બીજું શું છે આ રીતે x2/y2. પણ આધાર તરીકે આપણે જ્યારે રકમ લખીએ x2 માં ઉપર આપેલી છે રકમ 4, y2 આપણે શોધવાની. અગાઉના જે 1/8 છે એ અહીંયા મૂકતા જાઓ. 1/8 બરાબર 4/y2. હવે આ થશે ચોકડી ગુણાકાર. y2 નો ગુણાકાર 1 સાથે, 4 નો ગુણાકાર 8 સાથે. y2 ગુણ્યા 1 એટલે y2 બરાબર 8 ચોક 32. એટલે 4 ભાગનો લાલ રંગ હોય એટલે મૂળ મિશ્રણ અહીંયા કેટલું લખાશે 32. હવે બીજું શું છે આવ્યું? હવે આપણે x3/y3 x3 માં શું છે 7 અને y3 શોધવાનું છે. લાલ રંગ છે 7 અને મૂળ મિશ્રણ શોધવાનું છે. બરાબર. આધારમાં આપણે લઈશું 1/8 બરાબર 7/y3. અહીંયા ગુણાકાર કરી 1 નો ગુણાકાર y3 સાથે, 7 નો ગુણાકાર 8 સાથે એટલે y3 ગુણ્યા 1 એટલે y3 બરાબર 7/8 56. એટલે અહીંયા કેટલા આવશે 56. બરાબર. હવે એ રીતે લઈએ આ રીતે x4/y4 x4 એટલે 12 y4 આપણે શોધવાનું. ફરીથી શું લઈશું? આગળનો પહેલો ભાગ 1/8 12/y4 ગુણાકાર કરીએ 1 નો y4 સાથે ગુણાકાર એટલે y4 અને 12/8 96 એટલે અહીંયા આવશે 96. એ રીતે આપણે છેલ્લો 20 નો લાલ રંગ હશે, 20 જ્યારે લાલ રંગ હશે ત્યારે y5 આવશે 160. આ ઉપરથી આપણે કહી શકીએ કે લાલ રંગના જથ્થામાં જેમ જેમ વધારો થાય છે એમ એમ મૂળ મિશ્રણના ભાગમાં પણ વધારો થાય છે. અને મૂળ મિશ્રણ કેટલું આવ્યું? 4 હશે ત્યારે 32, 7 હોય ત્યારે 56, 12 હોય ત્યારે 96, 20 હોય ત્યારે 160. ખ્યાલ આવ્યો દરેકને? હવે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 3.
એમાં છે પ્રશ્ન 2માં જો લાલ રંગના પદાર્થના એક ભાગ માટે 75 મિલી મૂળ મિશ્રણ જોઈએ તો 800 મિલી મૂળ મિશ્રણમાં કેટલા ભાગનો લાલ રંગ જોઈએ? હમણાં જ આપણે જે દાખલો ગણ્યો એમાં લાલ રંગ અને મૂળ મિશ્રણના ભાગની વાત કરી હતી. તો અહીંયા ફક્ત એમ કહેવામાં આવે કે પ્રશ્ન 2ને ધ્યાનમાં રાખીએ અને જો એક ભાગ હોય લાલ રંગ તો મૂળ મિશ્રણ આવ્યું 75 મિલી. તો જો 1800 મિલી મૂળ મિશ્રણ હોય તો આપણે શું શોધવાનું કીધું છે? લાલ રંગનો પદાર્થ. તો સૌથી પહેલાં આપણે લખી દઈએ ભાગ અને અહીંયા મિલી માપ લખી દઈએ. બરાબર, માપ હોય, કલાક હોય, રૂપિયા હોય, પૈસા હોય, ગમે તે. શું કીધું? એક ભાગ હોય ત્યારે 75 મિલી. તો એક ભાગે 75 મિલી. મૂળ મિશ્રણ 1800 મિલી હોય તો લાલ રંગનો ભાગ કેટલો? ફરીથી સમજો. એક ભાગ લાલ રંગ હોય ત્યારે મૂળ મિશ્રણ 75 મિલી અને 1800 મિલી મૂળ મિશ્રણ હોય ત્યારે લાલ ભાગ કેટલો? બરાબર, તો આપણે શોધીએ x1 છેદમાં y1 x2 છેદમાં y2. હવે x1 તરીકે આપણે લઈશું 1 ને, એટલે આ આવશે x1, આ આવશે y1, x2 અને y2. તો એ મૂકતા જઈએ. x1 એટલે 1, y1 એટલે 75. બરાબર, x2 આપણે શોધવાના છે, y2 કેટલા આવશે? 1800. હવે શું કરીશું આપણે? ચોકડી ગુણાકાર 1 ગુણ્યા 1800 અને 75 ગુણ્યા x2. 1800નો એક સાથે ગુણાકાર એટલે 1800 અને 75 x2. 1800 છેદમાં 75 બરાબર x2. હવે 1800 ને 75 વડે ભાગીશું તો શું આવશે? 24 બરાબર x2. એટલે કે x2 બરાબર 24. હવે x2 શું હતા? ભાગ. બરાબર, તો 1800 મિલી જ્યારે મૂળ મિશ્રણ હોય તો લાલ રંગનો ભાગ કેટલો આવશે? 24. ખ્યાલ આવે દરેકને? હવે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 6. એક વહાણની પ્રતિકૃતિમાં તેના કૂવા થંભની ઊંચાઈ 9 સેમી છે અને વાસ્તવિક વહાણમાં તેની ઊંચાઈ 12 મીટર છે. હવે જો વહાણની લંબાઈ 28 મીટર હોય તો પ્રતિકૃતિની લંબાઈ શોધો. જો પહેલાં તો બંને વસ્તુને અલગ પાડીએ. પહેલાં છે પ્રતિકૃતિ લંબાઈ અને પછી છે વાસ્તવિક લંબાઈ. બરાબર, देखिए तेना कूवा थंभ वहाणनी प्रतिकृतिमां तेना कूवा थंभनी ऊंचाई 9 सेमी એટલે અહીંયા લખાશે 9 સેમી અને વાસ્તવિક વહાણમાં તેની ઊંચાઈ 12 મીટર એટલે અહીંયા 12. પણ અહીંયા મીટર છે તો એને આપણે શું કરીશું? સેમીમાં ફેરવીશું. સેમીમાં ફેરવવા માટે કેટલા વડે ગુણીશું? 100 વડે. 12 ગુણ્યા 100 એટલે 1200 સેમી. બરાબર, આને નામ આપીશું x1, અહીંયા નામ આપીશું y1. હવે શું કીધું? હવે જો વાહનની લંબાઈ 28 મીટર હોય તો પ્રતિકૃતિ લંબાઈ શોધો. વાહનની વાસ્તવિક લંબાઈ આપીએ 28 મીટર એટલે 28 થી આપણે સેમીમાં ફેરવીએ એટલે 2800 સેમી. શોધવાની શું છે? પ્રતિકૃતિ લંબાઈ. બરાબર, એટલે કે x2 y2. 9 સેમી પ્રતિકૃતિ લંબાઈમાં વાસ્તવિક લંબાઈ છે 12 મીટર. તો 28 મીટરમાં પ્રતિકૃતિ લંબાઈ કેટલી? હવે આપણે મૂકીશું x1 છેદમાં y1, x2 છેદમાં y2. ચલો, x1 એટલે 9, y1 એટલે 1200, x2 આપણે શોધવાના એટલે કે પ્રતિકૃતિ લંબાઈ શોધવાની છે અને વાસ્તવિક લંબાઈ કેટલી છે? 2800. બરાબર, હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 9 ગુણ્યા 2800 1200 ગુણ્યા x2. જુઓ, હવે 2800 ને 9 વડે ગુણીશું, લખીશું 25200. 1200 ગુણ્યા x2 એટલે 1200 x2. ચલો, 25200
અહીંયા જમણી બાજુ છે પદ ભાગાકારમાં આપણે અહીંયા લઈ ગુણાકારમાં છે, આ બાજુ આવશે એટલે આવશે ભાગાકાર બરાબર x2 0 0 નીકળી ગયા 252 ભાગ્યા 12 બરાબર x2 252 ને 12 વડે ભાગીશું એટલે આવશે 21 બરાબર x2 બરાબર 21। હવે x2 એટલે શું હતું? પ્રતિકૃતિ લંબાઈ। એટલે આપણે કહી શકીએ કે 9 સેમી પ્રતિકૃતિ લંબાઈ હતી એટલે વાસ્તવિક લંબાઈ 1200 સેમી, તો 2800 હોય ત્યારે પ્રતિકૃતિની લંબાઈ કેટલી આવી? 21 સેમી। ખ્યાલ આવ્યો દરેકને? હવે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 8। રશ્મિ પાસે 1 સેમી બરાબર 18 કિલોમીટર પ્રમાણમાપ ધરાવતો એક સડક માર્ગનો નકશો છે। હવે જો તે આ સડક પર 72 કિલોમીટરનું અંતર કાપે છે તો તેના દ્વારા કાપેલ અંતર નકશામાં કેટલું દર્શાવ્યું હોય? હવે આ એક્ઝામ્પલમાં જોઈએ તો શું આપેલું છે? તો નકશાનું અંતર અને સડકનું અંતર। તો અહીંયા લખીએ નકશાનું અંતર એ સેન્ટીમીટરમાં છે અને સડકનું અંતર છે કિલોમીટરમાં, બરાબર। 1 સેમી બરાબર 18 કિલોમીટર, 1 સેમી બરાબર 18 કિલોમીટર, તો 72 કિલોમીટરે કેટલું? 1 સેન્ટીમીટરે 18 કિલોમીટર, તો 72 કિલોમીટરે કેટલું? x1 y1 x2 y2। હવે આપણે લખતા જઈએ x1 છેદમાં y1 x2 છેદમાં y2। x1 એટલે 1, y1 એટલે 18, x2 આપણે શોધવાના છે, y2 છે 72। એકનો ગુણાકાર એ ચોકડી ગુણાકાર 1નો ગુણાકાર 72 સાથે 18નો ગુણાકાર x2 સાથે, એટલે 72 એકા 72 18x2। હવે અહીંયા બાજુ બદલાશે એટલે 18 ક્યાં જશે? ભાગાકારમાં બરાબર x2, 18 ચોક 72, 4 બરાબર x2 બરાબર 4, બરાબર। એટલે આપણને શું કીધું હતું કે નકશામાં રશ્મિ દ્વારા કાપેલું અંતર કેટલું છે? તો રશ્મિ 72 કિલોમીટર અંતર, 72 કિલોમીટર એ નકશામાં 4 સેમી બરાબર દર્શાવ્યું હશે। હવે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 10। એક ભારવાહક ખટારો 25 મિનિટમાં 14 કિલોમીટર અંતર કાપે છે। આ જ ઝડપે ગતિ કરે તો 5 કલાકમાં કેટલું અંતર કાપશે? હવે આ એક્ઝામ્પલની અંદર શું બતાવીએ? તો ખટારાનો સમય અને ખટારાએ કાપેલું અંતર। તો સમય આપ્યો છે, હવે સમય અહીંયા મિનિટમાં છે, અહીંયા કલાકમાં છે, પણ આપણે લઈશું મિનિટમાં, કારણ કે કલાકને મિનિટમાં ફેરવી શકીશું। અને અંતર આપ્યું છે આપણને કિલોમીટર, બરાબર। સમય મિનિટમાં, અંતર કિલોમીટરમાં। શું કીધું? 25 મિનિટમાં 14 કિલોમીટર, 25 મિનિટ 14 કિલોમીટર અંતર, પણ પછી શું કીધું? 5 કલાક છે, અહીંયા મિનિટ છે, તો 5 કલાકને શું કરીશું? મિનિટ વડે ફેરવીશું। તો 1 કલાકના મિનિટ કેટલા? 60, તો 5 ગુણ્યા 60 બરાબર 300 મિનિટ। એટલે મિનિટમાં ફેરવીએ એટલે આપણે આ રીતે થશે કે 25 મિનિટમાં ખટારો 14 કિલોમીટર અંતર કાપશે, તો 300 મિનિટમાં કેટલું અંતર કાપશે? બરાબર। અહીંયા લખીએ x1 y1 x2 y2। ચલો હવે રકમ મૂકીએ x1 y1 x2 y2। x1 માં આવશે 25 છેદમાં y1 માં આવશે 14 બરાબર x2 માં આવશે 300 અને y2 આપણે શોધવાના। હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ, 25 ગુણ્યા y2 અને 300 ગુણ્યા 14, એટલે 25y2 બરાબર 300 ગુણ્યા 14 એટલે 14 42 4200। હવે y2 બરાબર 4200 ભાગ્યા 25, y2 બરાબર 4200 ને 25 વડે ભાગીએ તો કેટલા આવશે? 150।
68 આ શું આવ્યું કિલોમીટર એટલે કે ખટારો 300 મિનિટ એટલે પ્રશ્ન પૂછે તો 5 કલાકમાં એટલે કે 5 કલાકમાં 168 કિલોમીટર અંતર કાપશે તો હવે આપણે આ રીતે સ્વાધ્યાય 13.1ના અમુક એક્ઝામ્પલ તમને મેં અહીંયા ગણાયા બાકીના એક્ઝામ્પલ તમે આ રીતે જ પોતાની જાતે ગણવાનો પ્રયત્ન